નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આદરણીય પ્રફુલભાઈ સંજલિયા અને મનસુખભાઈ કેળાની સાથે. આજે બંને સાથે મળી અને એવું એક ઉમદા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમની સંપૂર્ણ વિગતો શ્રી પ્રફુલભાઈ સંજલિયા જણાવશે. જય ગૌ માતા. આજે જ્યારે કમોસમી વરસાદ, જે વરસાદ વયા ગયા પછી વરસાદ આવે, એટલે કે દિવાળી પછી વરસાદ આવે ત્યારે બરાબર મોસમ હોય, બરસાદને બધી જ મોસમની હોય અને વરસાદે કે હું તૂટી પડું એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને એટલું બધું નુકસાન ખેડૂત પાયમાલને આરે છે. ત્યારે એક એવા ઉમદા દાતાઓને દિલમાં જાગ્યું કે ખેડૂતની વરાહે જવું છે. એવા છે આપણા અમરેલી જિલ્લાના જીરા ગામના બાપભાઈ જીરાવાળા, જેણે પોતાનું આખા ગામનું કરજ ભરી દીધું છે. એવી રીતે જ એક જુનાગઢના દિનેશભાઈ કુંભાણી, જેણે પોતાના આજુબાજુના 4 ગામના એટલે કે એક હેક્ટરે 11,000 રૂપિયા કોઈ પણ માપ વગર ભરી દીધા છે. તો એવા ઉમદા કાર્યકર્તાઓનું, એવા ઉમદા દાતાઓનું આજે આપણે સન્માન કરવું જોઈએ. એવા અમે સન્માન માટે અમરેલીમાં તારીખ 18 અને સવારે 9થી 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ રાખ્યો છે દાદા ભગવાનના મંદિરમાં. તો હરેક કાર્યકર્તાઓ આમાં આવે અને આવે તો અમને યાદી પણ મોકલે, જેમાં તમે યાદી છે મનસુખભાઈના ફોન ઉપર તમે એની યાદી મોકલશો તો એના નંબર છે 75,674 અને 24,448. એ નંબર ઉપર તમે તમારી યાદી મોકલજો, જેથી તમારી અમે ભોજનની વ્યવસ્થા સારી રીતે કરી શકીએ, કારણ કે અને તમારી બાકીની વ્યવસ્થા પણ અમે જાળવી શકીએ. તો આ કાર્યક્રમમાં સૌ આવો એવી લાગણી. મિત્રો, 18 તારીખ એટલે કે મંગળવારે સવારે 9થી બપોરે 12 કાર્યક્રમ રાખ્યો છે. આ બંને ગુજરાતના એવા પહેલ કરી એવા દાતાઓનું સન્માન છે. આજ સુધી અનેક દાતાઓએ, ઉદ્યોગપતિઓએ સૌરાષ્ટ્રના ગામડાઓમાં નાની મોટી સેવા અથવા તો મદદ કરી છે, પણ ખેડૂતોને રોકડા નાણાં આપનારા, ખેડૂતોના વર્ષોના કરજને એ નાબૂદ કરનારા આ બે આપણા ઉદ્યોગપતિઓ જ્યારે અમરેલી આવી રહ્યા છે, ત્યારે મારી અપીલ છે કે ગામે ગામથી ખેડૂતો આ અદ્ભુત કહી શકાય એવા અનેરા સન્માન સમારોહમાં ઉપસ્થિત થાય. પણ આપની વ્યવસ્થા સારી રીતે આયોજક તરીકે મનસુખભાઈ અને પ્રફુલભાઈ જાળવી શકે એટલા માટે ભોજનની પણ વ્યવસ્થા છે. પણ તમે કેટલી સંખ્યામાં આવો છો એ મનસુખભાઈ કેળાને અવશ્ય જણાવશો એવી મારી વિનંતી છે. ધન્યવાદ.